લાલજીભાઈ, હિરેનભાઈ અને આપ સૌ પત્રકાર ભાઈઓ મિત્રો, આપણા રાજ્યના પ્રવક્તા મંત્રી અને કૃષિ મંત્રી ભાઈ જીતુભાઈ વાઘાણીએ તમને યાદ હોય તો એક પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે કોંગ્રેસે કરેલા કામો કોંગ્રેસના કોઈ આવી અને ગણાવે, ત્યારે મેં ચેલેન્જ એમને આપી હતી કે હું ગણાવવા તૈયાર છું. આજ દિવસ સુધી જીતુભાઈ એ વાતને લઈ અને ક્યારેય સામે આવ્યા નથી ચર્ચા કરવા. એટલે જીતુભાઈ ત્યારે ભાઈગા. બીજું, હમણાં મોરબીમાં ટ્રેક્ટર યાત્રા સમયે લાલજીભાઈથી જે એક શબ્દ બોલાયો અને એના બદલે એણે પોતાની દિલગીરી વ્યક્ત કરી, પણ તેમ છતાંય જીતુભાઈ વાઘાણીએ ડાયરેક્ટ કોંગ્રેસના સંસ્કાર ઉપર વાત કરી છે. જીતુભાઈ વાઘાણી રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી છે અને કૃષિ મંત્રી પણ છે. પહેલા મેં એને ચેલેન્જ સ્વીકારી ત્યારે જીતુભાઈ એ ભાઈગા છે, એટલે જીતુભાઈ પોતાની જવાબદારીથી ભાગે છે. શું આ જીતુભાઈના ભાગવાના સંસ્કાર છે? જીતુભાઈની જવાબદારી એગ્રીકલ્ચર, કૃષિને લગતી છે. જીતુભાઈએ જ્યારે ગુજરાતમાં કમોસમી વરસાદ ઓક્ટોબરમાં થયો અને ત્યારે એમણે જાહેરાત કરી હતી 10,000 કરોડના પેકેજની, તો મારે આજે દ્વારકા જિલ્લાના આ એવા ખેડૂતોનું લિસ્ટ જીતુભાઈને મીડિયાના માધ્યમથી આપવા માંગુ છું કે આજની તારીખમાં એક ઓક્ટોબર મહિનામાં થયેલા કમોસમી વરસાદના આ લગભગ 1700-1800 ખેડૂતો છે દ્વારકા જિલ્લાના એકના ખાલી, તો આખા ગુજરાતના કેટલા ખેડૂતો હશે? જીતુભાઈ આનો જવાબ આપે કે કમોસમી વરસાદમાં જે ખેડૂતોને નુકસાન થયું છે અને એને વળતર આપવાનું હતું, દ્વારકા જિલ્લામાં 1700-1800 ખેડૂતોને આજની તારીખમાં 1 રૂપિયો પણ મળ્યો નથી, તો આ ન મળવાના કારણો શું? એવી જ રીતે ટેકાના ભાવે જ્યારે ખરીદીની જાહેરાત કરી ત્યારે બહુ મોટી વાત કરી હતી કે 7 દિવસની અંદર ખેડૂતોને ટેકાના ભાવના પૈસા મળી જશે. આ દ્વારકા જિલ્લાના 5000 થી વધારે ખેડૂતોનું લિસ્ટ છે કે જેને 2 મહિના થઈ ગયા છે, પણ આજની તારીખમાં એમને પૈસા મળ્યા નથી. તો જીતુભાઈ, આ તમારા સંસ્કાર છે? કૃષિ મંત્રી તરીકેના તમારા સંસ્કાર છે? ભાજપ તરીકેના તમારા સંસ્કાર છે? કે તમારી જે જવાબદારી ગુજરાતના લોકોએ ભેગા થઈ અને તમને આપી છે એ જવાબદારીથી તમે સતત ભાગો છો? પણ મહત્વનો વસ્તુ એ છે કે જે ખેડૂતે શિયાળુ પાક વાવવા માટે કમોસમી વરસાદની જે રાહતની આશાએ બેઠો હતો, એને આજે 3-4 મહિના થવા છતાં પણ પૈસા મળ્યા નથી. એવી જ રીતે ટેકાના ભાવે જે ખેડૂતોએ મગફળી વેચી અને એ 7 દિવસમાં પૈસા મળી જશે એ આશાએ ટેકાના ભાવે મગફળી વેચીને આજે એ મગફળીનો ભાવ ટેકાના ભાવ કરતાં પણ વધારે ખુલ્લા માર્કેટમાં છે. તો તમે જે લાલચ આપી એ લાલચે ખેડૂતે મગફળી તો વેચી, પણ 7 દિવસના બદલે 72 દિવસ થયા છે, 75 દિવસ થયા છે, પણ આજની તારીખમાં ખેડૂતોને પૈસા મળ્યા નથી. એવા 5000 ખેડૂતો માત્ર દ્વારકા જિલ્લામાં છે, તો આખા ગુજરાતમાં કેટલા હશે? જીતુભાઈ આનો જવાબ આપે કે ખેડૂતોને આ નિયત સમયમાં જે પૈસા આપવાના હતા એ શા કારણે ન પહોંચાડી શક્યા. નંબર 1, ગુજરાત આખામાં કેટલા ખેડૂતોને રાહત પેકેજ આપવામાં આવ્યું અને કેટલા રૂપિયાનું આપવામાં આવ્યું અને કેટલા ખેડૂતોએ અરજી કરી હતી એમાંથી બાકી છે. નંબર 3, ટેકાના ભાવે જે ખેડૂતોએ મગફળી વેચી હોય અને 7 દિવસથી વધારે સમય વીતી ગયો હોય એવા ગુજરાતમાં કેટલા ખેડૂતો બાકી છે અને હજી સુધી નથી ચૂકવાના? એની પાછળનું કારણ શું છે? આનો જવાબ જીતુભાઈએ જાહેરમાં આવી અને ગુજરાતના ખેડૂતોની માફી માંગતાની સાથે આપવો જોઈએ, કારણો સાથે આપવો જોઈએ. અને જો આ જવાબ આપી શકશે તો હું માનીશ કે જીતુભાઈમાં ક્યાંક સંસ્કાર જેવો છાંટો છે. બાકી માત્ર ને માત્ર ચેનલોમાં આવી અને બીજી પાર્ટીઓને બદનામ કરવા માટે સંસ્કારની વાત કરે છે, ત્યારે જીતુભાઈએ પહેલા પોતાના સંસ્કાર ચેક કરવા જોઈએ કે પોતાનો દીકરો કેવી રીતે પરીક્ષામાં પાસ થયો હતો. થેન્ક યુ.